अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભગવાનનું કહેવું એવું છે કે હિંસા અને બુદ્ધિ આ બેને સીધો સંબંધ છે। શું છે? હિંસા અને બુદ્ધિને સીધો સંબંધ છે। હિંસાને ને જ્ઞાનને સંબંધ નથી, હિંસાને ને બુદ્ધિને સંબંધ છે। તો કે છે કે હિંસા ને બુદ્ધિને શું સંબંધ છે કે જેટલી જીવ હિંસા વધારે કરે કોઈ પણ પ્રકારની ક્રિયા દ્વારા, આહાર દ્વારા, પાણી દ્વારા, ચાલવા દ્વારા, વ્હીકલ્સ દ્વારા કે બીજી કોઈ પણ રીતની હિંસા, વનસ્પતિની જે કોતે જેટલી હિંસા વધારે કરે એટલી એની બુદ્ધિ જડ થઈ જાય। શું થઈ જાય? એ જડ બુદ્ધિ પછી ભગવાનને કહેલી વાતોને સમજવાનું સામર્થ્ય ના ધરાવે, એટલે એને સૂઝ ના પડે। શું ના પડે? ઘેર ના પડે, વાતનો મર્મ ના સમજાય એને કે શું કહેવા માગે છે, એવું જાડું ખાતું થઈ જાય। શું થઈ જાય? સમજાય છે? એટલે બુદ્ધિથી વાત જ તમને ના સમજાય। એટલે ભગવાને કીધું કે ભાઈ જેટલું હિંસા કર્યા વગર તો આપણું જીવન ચાલી શકે એમ નથી, હિંસા કર્યા વગર તો આપણું જીવન ચાલી શકે એમ છે જ નહીં। શ્વાસ લો તો પણ હિંસા, પાણી પીવો તો પણ હિંસા, સમજાય છે? કોઈ પણ પ્રકારનો ખોરાક લો તો પણ હિંસા, ચાલો તો પણ હિંસા। એટલે હિંસા કર્યા વગર જીવી શકાય એ શક્ય નથી। બોલો સ્વામીજી, હિંસાથી બુદ્ધિ જડ થઈ જાય એ કેવી રીતે? થોડું સમજો। એ કે હિંસાથી બુદ્ધિ જડ થઈ જાય શું? તો કે છે કે આ બુદ્ધિ ઉપર જેટલી હિંસા થાય એટલા આવરણ આવી જાય। તમારી જે સેન્સિટિવિટી છે એ રિજિડ થઈ જાય, જડ થઈ જાય। ખ્યાલ આવ્યો? એટલે આ જડને આધારે તમારી બુદ્ધિમાં શાર્પનેસ ના આવે। શું ના આવે? એટલે લાંબુ વિચારવાની, બ્રોડ વિઝનથી જોવાની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય, જેટલી હિંસા વધારે કરો એટલી।